ભરૂચમાં દારૂવાળા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો સાથે વિડીયો શેર કર્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। ભરૂચ ડીવાયએસપી સીકે પટેલ તથા તપાસવા પ્રાથમિક તપાસ સોંપાઈ। પોલીસ કર્મચારીઓની સંડોવણી જણાઈ આવશે તો થશે અસરકારક કાર્યવાહી। ભરૂચમાં દેશી અને વિદેશી દારૂના ઠેર ઠેર ઠેકા ચાલતા હોવાના આરોપ લગાવી પોલીસે હપ્તા લેતી હોવાના ડેડિયાપાડા એમએલએ જારી કરેલા 35 વિડીયો બાદ ડીએસપી મયુર ચાવડા એક્શન મોડમાં આવી ગઈ છે। ફેક્ટ ફાઇન્ડિંગ કરવા તપાસ ડીવાયએસપીને સોંપાઈ છે। અંકલેશ્વર ઇન્ડિયન ગઠબંધન કાર્યાલય પરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઇન્જેક્શન વાળો અને ઇંગ્લિશ ડી ક્વોલિટીનો ખુલ્લેઆમ વેચાય છે એનું નિવેદન આપ્યું હતું। સાથે જ તેઓએ ભરૂચના યુવાનો અને દારૂના અડ્ડા પર પોલીસે હપ્તા લેવા જતી હોવાના આપી ગયેલા 35 વિડીયો પણ શેર કર્યા હતા। વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારને પણ હપ્તાનો એક હિસ્સો મળતો હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો। દારૂના ઠેકા પરથી પોલીસના હપ્તાના ગંભીર આક્ષેપોને વેતા થયેલા અહેવાલો ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડાને અતિ ગંભીરતાપૂર્વક લીધા છે। તથ્ય તપાસવા ભરૂચ એસપી મયુર ચાવડાએ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલને કરવા તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસ સોંપી છે। નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલે જણાવ્યું હતું કે ભરૂચ બી ડિવિઝન લીંબુ છાપરી વિસ્તારમાં દારૂનું વેચાણ અને પોલીસવાળા હપ્તા લેવા જાય છે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસમાં જો પોલીસ કર્મચારી સંડોવણી જણાઈ આવશે તો અસરકારક કાર્યવાહી કરવામાં આવશે।